પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડ મામલે કોંગ્રેસે આરોપો લગાવ્યા છે। પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તકોના કાગળમાં કૌભાંડ મામલે કોંગ્રેસના આક્ષેપ। વિદ્યાર્થીઓ સાથે પુસ્તકોમાં છેતરપિંડી થઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આપ્યું નિવેદન। કહ્યું કે પાઠ્યપુસ્તક મંડળે કરેલા પુસ્તકો હલકી ગુણવત્તાના હોવાનો ખાનગી લેબનો રિપોર્ટ છે। ટેન્ડર મુજબ 70 GSM મુજબનો કાગળ હોવો જોઈએ। ટેન્ડર મુજબ કાગળની બ્રાઇટનેસ 92ની હોવી જોઈએ। એજન્સીએ 13 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। હલકી ગુણવત્તાવાળા પુસ્તકની રકમ વિદ્યાર્થીઓને પરત કરવા માંગ કરી છે। 7 રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો, એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું, પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને 87 રૂપિયે એ 107 રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી। એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને 70 GSM નું જે કાગળ છે અને 92 બ્રાઇટનેસવાળો કાગળ એ 53 રૂપિયા અને 50 પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો। પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું, એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ 66 GSM સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ 92ની જગ્યાએ 75 સાબિત થઈ। આમ દેખીતી રીતે આ 13 થી 15 કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડફવામાં આવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે આ કૌભાંડીઓને જવાબદાર એજન્સી, કાગળ મિલના સપ્લાયર, અધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ, ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે એ દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે।